દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ રહેલું છે। એ રીતે આ વર્ષે 17 જુલાઈએ આવનાર દેવશયની એકાદશીનું પણ વિશેષ મહત્વ રહેલું છે। આ એકાદશીમાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા આરાધના કરવામાં આવે છે। શાસ્ત્રોમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે। ત્યારે આવો ભુજમાં રહેતા કથાકાર જયેશ ઉપાધ્યાય પાસેથી આપણે એકાદશી અને તેની સાથે જોડાયેલી કથા અને કલ્પના વિશે વિગતવાર જાણીએ। હિન્દુ કેલેન્ડર પ્રમાણે અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે। પુરાણો પ્રમાણે આ 4 મહિનામાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે। ત્યારબાદ કારતક મહિનાના સુદ પક્ષની એકાદશીએ ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા પૂર્ણ થાય છે। આ એકાદશીને દેવોઠી એકાદશી કહેવામાં આવે છે। દેવશયની એકાદશી આ વખતે 17 જુલાઈએ આવી રહી છે। આ દિવસથી ચાતુર્માસ પણ શરૂ થઈ જાય છે। એટલે હવે 17 જુલાઈથી લગભગ 4 મહિના સુધી માંગલિક કાર્યો થઈ શકશે નહીં। શાસ્ત્રોમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ, દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ રહેલું છે। એ રીતે આ વર્ષે 17 જુલાઈએ આવનાર દેવશયની એકાદશીનું પણ વિશેષ મહત્વ રહેલું છે। આ એકાદશીમાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા આરાધના કરવામાં આવે છે। શાસ્ત્રોમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે। ત્યારે આવો ભુજમાં રહેતા કથાકાર જયેશ ઉપાધ્યાય પાસેથી આપણે એકાદશી અને તેની સાથે જોડાયેલી કથા અને કલ્પના વિશે વિગતવાર જાણીએ। દેવશયની એકાદશી સાથે જોડાયેલી કથા કહેવાય છે કે દેવશયની એકાદશી પછી 4 મહિના ભગવાન પોઢી જાય છે। અજવાળી એકાદશી પછી ભગવાન વિષ્ણુ દેવલોકના પોતાના શયનખંડમાં શેષનાગની શૈયામાં આરામ કરવા જાય છે। ત્યારે પ્રશ્ન થાય કે જો ભગવાન સૂઈ જાય તો આ સંસાર કોણ ચલાવે? ભગવાન શા માટે પોઢી જતા હશે? કથાકાર જયેશભાઈ કહે છે કે મનુષ્ય જે પણ કાર્ય કરે છે તે તેના ભગવાનને પણ કરાવે છે, તેને નવડાવે છે, ખવડાવે છે અને મનુષ્યને આરામની જરૂર પડે છે। એ રીતે ભગવાનને પણ કદાચ આરામની જરૂર જણાઈ હશે, તેથી તેઓ પોઢી જાય છે। દેવશયની એકાદશી સાથે જોડાયેલી કલ્પનાઓ કથાકાર જયેશભાઈના જણાવ્યાનુસાર દેવશયની એકાદશી સાથે અલગ અલગ કલ્પનાઓ જોઈ શકાય છે। ભગવાને આપણને સુંદર સંસાર આપેલું છે, પરંતુ આજનો મનુષ્ય સવારથી રાત સુધી નીરજ જીવન જીવીને પ્રકૃતિ માણી શકતો નથી। ત્યારે ભગવાન પણ વિચારે છે કે આટલું સુંદર સંસાર અને માણસ આ રીતે જીવી રહ્યો છે, એટલે એ જોઈને કંટાળીને કદાચ ભગવાન સૂઈ જતા હોય એવી એક કલ્પના છે। બીજી કલ્પના એવી દર્શાવી છે કે બાપના મનાવવા છતાં પણ જો દીકરો ન માને તો બાપ કહે છે કે તને કરવું હોય તેમ કર। એ જ રીતે કદાચ મનુષ્ય અને ભગવાન વચ્ચે પણ બની શકે છે। આ એક માન્યતા છે। ત્રીજી અને શ્રેષ્ઠ કલ્પનાની વાત કરીએ તો ચાતુર્માસમાં અષાઢ મહિનાથી 4 માસમાં ખેડૂત ખેતી કરે છે અને એને મહેનતનું ફળ મળતા તે પ્રસન્ન થઈને ભગવાનનો આભાર માને છે। ત્યારે ભગવાન તેને કહે છે કે હું તો આ 4 મહિના નિંદ્રામાં હતો, જે પણ કાંઈ કર્યું છે એ તે જ કર્યું છે, એટલે તેનો શ્રેય પણ તે મનુષ્યને જ આપે છે। આ રીતે ચાતુર્માસનું વિશેષ મહત્વ રહેલું છે અને દેવશયની એકાદશીનું પણ વિશેષ મહત્વ દર્શાવવામાં આવેલું છે। જેથી દેવશયની એકાદશી સાથે જોડાયેલી આ દરેક કલ્પનાની વિવિધ માન્યતાઓ છે તેમ કહી શકાય।